યાદ રાખો વૈષ્ણવો, પ્રભુને ચંદન અને વંદન બહુ ગમે છે. ચંદન શીતળતા આપે, એટલા માટે પ્રભુને ચંદન ગમે છે. હવે આ ગ્રીષ્મ ઋતુમાં ચંદનના વાગા ભગવાનને ધરાવવામાં આવશે, ચંદનના લેપ કરવામાં આવશે. ચંદન અને વંદન પ્રભુને પ્રિય છે. અને ચંદન કેમ પ્રિય છે? કારણ કે ચંદન લગાવતા પહેલા તમારી આંગળીને સ્પર્શ કરે છે, એટલે પહેલા તમને ચંદન લાગે છે. ચંદનથી શીતળતા તમને મળે છે, અને પ્રભુના શ્રી અંગનો સ્પર્શ થતા કુબ્જાએ જ્યાં ચંદનમાં આંગળી બોળી અને પ્રભુના શ્રી મસ્તક ઉપર ચંદનનું તિલક કર્યું, ત્યાં ખરેખર ત્રણ અંગે વાંકી વળી ગયેલી જે કુબ્જા હતી એ ખરા અર્થમાં સુંદરીના રૂપમાં આવી જાય છે. તમારા જે મનોરથ હોય એ ચંદન લગાવવાથી દૂર થઈ જાય છે. વંદન એટલે વફાદારી અને ચંદન એટલે શીતળતા. નથી કહેતા चित्रकूट के घाट पर सब संतन की भीड़, चित्रकूट के घाट पर सब संतन की भीड़. तुलसीदास चंदन घिसे, तुलसीदास चंदन घिसे, तिलक करे रघुवीर. એટલે એક આરસ્યો દરેકના ઘરે પહેલા રહેતો અને જોડે ચંદનનું લાકડું. અમે નાના તો અમારા દાદા કાયમ અમને કે જેઠાલાલ દાદા કાયમ એવું કે ચંદન ઘસો, અને ચંદન ઘસવા માટે નાના અમે બેસી જઈએ, પાણી લગાવીએ અને એ આરસ્યા ઉપર ચંદન ઘસીએ અને ચંદનનું તિલક કરીએ. અને એ ચંદનથી પછી શાલિગ્રામ ભગવાન શિવજી બધાને ચંદનના તિલક થાય. હવે આ કોને આરસ્યો કહેવાય એ દીકરાઓને આપણે સમજાવવું પડે એવું છે. ચંદનનું લાકડું ઓરિજિનલ મળે છે કે નહીં એ બી આપણને. હવે અન્ન પણ પડીકે બંધાયું, પાણી પણ પડીકે બંધાયું, અને પૂજાપા પણ હવે પડીકે બંધાયા. અબીલ ગુલાલ સિંદૂર હળદર બધું આપણે હવે તૈયાર જ લાવીએ છીએ. આ અબીલ ગુલાલ સિંદૂર હળદર બનાવવાની પદ્ધતિ પણ આપણા શાસ્ત્રમાં વર્ણન કરેલી છે. અને અમે પ્રયોગના ભાગરૂપે અમારો જે આધ્યાત્મિક સંકુલ છે પરમહિત ધામ, ત્યાં સિંદૂરનો એક છોડ આજથી 4 વર્ષ પૂર્વે કરનાળીના શ્રી રજનીભાઈ મહારાજ, એ રજનીભાઈએ અમને એક સિંદૂરનો છોડ એમના ઘર પાસે છે બતાવ્યો. એનાથી પ્રેરણા લઈ અમે એક સિંદૂરનું વૃક્ષ વાવ્યું, અને એ સિંદૂરના વૃક્ષને અત્યારે 3 જ વર્ષની અંદર એટલા બધા એના ફળ લાગે છે. અને એને તોડીએ એટલે એમાંથી સિંદૂરના મેથી જેટલા દાણા નીકળે, અને એને ક્રશ કરો એટલે ઓરિજિનલ સિંદૂર નીકળે. હળદર પણ આખી લાવી અને ઘરે ખાંડીએ. હવે બધું તૈયાર. ફૂલો થયા પ્લાસ્ટિકના, પછી સુગંધ ક્યાંથી હોય? આજનો માણસ કૃત્રિમ થયો છે. એવી રીતે જ કંકુ બનાવવાની પણ પદ્ધતિ, અબીલની પણ પદ્ધતિ, સિંદૂરની પણ પદ્ધતિ, અને ચંદન આ ઓરસિયા ઉપર ઘસાય. એટલે શિવાલયોમાં તો ખાસ એક ઓરસિયો રાખજો. આપણા અંબા માતાના મંદિરમાં હશે, ના હોય તો ટ્રસ્ટી પણ અહીં છે ને બધા ભક્તો પણ અહીંયા છે. એક મોટો ઓરસિયો પધરાવજો, અને ઓરસિયો હોય તો ઘસજો. બ્રજેશભાઈ એકલાએ ઘસવાનું નહીં, ઘસીને વાડકી ભરીને આપજો કે મારા સેવા કરો ત્યારે ચંદનના લેપ પ્રભુને કરજો. અને આ ચંદનનું લાકડું પૂરું થઈ જાય એટલે પાછું એ લઈ આવજો. આ બધી પણ સેવા છે. નાની નાની સેવા પણ બહુ મહત્વની છે.